ભાભર વિજયનગર વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા રોગચાળાની ભીતિ। ભાભર દિયોદર 3 રસ્તા હાઈવે સર્કલ પાસે રોડની કામગીરીના કારણે અંડરગ્રાઉન્ડ ગટરના પાણીનો 1 માસથી નિકાલ ન થતા ગટરના ગંદા પાણી ચેમ્બરમાંથી ઉભરાઈને રસ્તા ઉપર વહેતા રોગચાળો ફેલાવાનો ભય રહીશોમાં સતાવી રહ્યો છે। રહીશોએ 1 માસથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી અને પાણીનો નિકાલ કરવામાં આવતો નથી। ટૂંક સમયમાં લગ્નગાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે હાઈવેથી વિજયનગરમાં અવરજવર કરવા માટેનો આ મુખ્ય રસ્તો છે। જો સત્વરે આ ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો આવનારી નગરપાલિકાની ચૂંટણીનો રહીશોએ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। અહેવાલ ગોપાલ પુજારા, ભાભર વાવથરા। 25 થી 30 દિવસથી ગટર ઉભરાય છે। નગરપાલિકામાં રજૂઆત કરવાથી કોઈ થતું નથી, ના પાડે છે કે નથી બન્યું। ચીફ ઓફિસરને પણ ફોન કર્યો તો એમ કહે છે કે અમે પથરા પડી જાય તો નથી થયું। તો આ કાલે રોડ બની જશે પછી તો ગટર થવાની જ નથી આ રહી। તો એના પહેલાં અમને નિરાકરણ લાવવું પડશે। ગંદુ પાણી વહે, તમે જોઈ શકો ગંદુ પાણી વહે છે અને અમે આ વિજયનગર જે એરિયા છે એનો મુખ્ય રસ્તો છે। પાણીમાંથી ગંદા પાણીમાંથી નીકળવા મજબૂર છે અમે। છેલ્લા 20 થી 30 દિવસથી આ બની છે। ફોન કરે તો એમ કહે કે એ નથી બન્યું, અંદર પથરા પડી ગયા છે। તે પથરા કાઢવાનું કે નગરપાલિકાને કે રોડ ખાતાવાળાને કે અમારે લોકોને કે અમારે તો આ ચૂંટણી આવી રહી છે તો એ વોટ લેવા એરિયા આવશે અને કહેશે તો હવે તો આ વિજયનગર તો એમ કહેશે કે ચૂંટણીનો બહિષ્કાર કરો। જો ઘડી આ પાણીનો નિકાલ ના આવે ગટરનો તો ઘડી બહિષ્કાર, ચૂંટણીનો બહિષ્કાર થાય। શું નામ તમારું? મારું નામ તાલા હરિચંદ્રસિંહ ગોવિંદસિંહ। આ તો કાયમી ગાંધિયા છે, કોઈ દાડો એની હમેત કર્યું નથી। આ 5 વર્ષ કેટલા સમયથી આવે? 12 મહિને હરખો એમનો કાયમી ગાંધિયા રહે જ છે આ ગટર। અમે કરવા આવે કે આ તો અમારું કામ નથી, અમે કરવા આવે ને આ તો અમારું કામ નથી, એમ જ કહે છે, બીજું કંઈ કહેતા નથી। આવું કોણ કહે છે? કામ કરવા વાળા આવે એ મજૂરો? હા, ગાડીઓ લઈ લઈને થોડી આવે છે એમ થા તો મારી કે આમ નથી થતું, અમે રોકીને જતા રહે। તો તમે રજૂઆત તો કરેલી જ હશે ને? હે, રજૂઆત એટલે હોદ નહીં, એક દિન રહી રહીને લખાયું તીન આયા મોઢે મોઢે, હા, કોઈ પણ કોઈ વાપરતા નથી। તમારું કોઈ વાપરતા જ? શું નામ તમારું? ફુલાજી। તો બોલો, શું કહેશો આ બાબતે? અમે આ રસ્તા ઉપર ચાલીએ છીએ, એની અંદર જુઓ ચીકાશ વળી છે, મચ્છરો બેઠા છે। 2-4 મારે છોકરી બીમાર પડી ગઈ છે, અને ભાદરો બાટલો ચડાવીને આવ્યો છું। એની જવાબદારી નગરપાલિકાને નથી લેવાની, અમારી છે। પણ અમે છતાં કહેવા માગા છે કે આ રોગચાળો ફાટે એની તમે સુવિધા અમને કરી આલો। અમારા ચૈત્ર મહિનો કે વૈશાખ મહિનો ચાલુ છે, અમારે અત્યારે લગ્નગાળો 500 માણસ બેસી રહ્યા છે। અત્યારે ગારામાંથી રેતીમાંથી હેડવું પડે, ગારામાંથી પાણીમાંથી અમારે કઈ રીતે હેડવું? અમારે વેરો ભરવા તૈયાર, લાવો તમારો વેરો બાકી છે, કોઈક દાખલો લેવા જાય એટલે ફટથી પૈસા ભરવા પડે, એનું અમારે કોઈ અમલ થતું નથી। તો અમારે કઈ રીતે અમારે જીવવું? અમારે જીવવું કે મરી જાવું? આ કયો વિસ્તાર છે? આ અમારો વિજયનગર વિસ્તાર છે। અમે લગભગ 80-90 ઘર છે અને અમારા લોકોને બધાને પરેશાની છે। અમે આ છતાં અમારું કામ નહીં થાય તો અમે હડતાલ ઉપર ઉતરવા તૈયાર છીએ। શું નામ તમારું? બીજુભા તેલસિંહ રાઠોડ।